Dear students, I start with lecture 30 of lec 310. બે ડેફિનેશન પહેલા છે, ખૂબ જ ધ્યાનથી બંને ડેફિનેશન જોઈ લો. પહેલી ડેફિનેશન છે એ સબગ્રાફની છે. બીજી ડેફિનેશન છે મેં નોટમાં લખેલી છે. ઘણી બધી વાત આમાં આવે છે, પણ બેઝિક આમાં એવું છે કે જો એ બી સી ડી જો આવું થતું હોય તો આ ગ્રાફ આનો સબગ્રાફ છે. આને મેં G1 કીધો છે, આને G2 કીધા છે અને આને G3 કીધા છે. હવે જુઓ A B C D means G1 is also subset of G3. આને G3 કહીએ છીએ કારણ કે આવી સંરચના ત્યાં આવે છે. પણ તમે જુઓ તો આના જેવું અહીંયા નથી, તો આપણે આને આનો સબગ્રુપ નથી કહેતા. બટ વોટ એવર, આપણે આગળ જઈએ એ પહેલા તમે ડેફિનેશન ખૂબ જ ધ્યાનથી પહેલા 39 ની જોઈ લો, પછી આપણે 40 વિશે વાત કરીએ. આ બાજુ પછી વાત કરીએ, પહેલા અહીંયા ધ્યાનથી જોઈએ. બટ ઇટ ઇઝ એકચ્યુઅલી ઓફ સબગ્રાફ. આ આનો સબગ્રાફ છે, આ આનો પણ સબગ્રાફ છે, એટલે આ આનો સુપરગ્રાફ છે, આ પણ આનો સુપરગ્રાફ છે. સુપરગ્રાફ એટલે ગ્રાફને સમાવતો ગ્રાફ. ગુજરાતીમાં જેને તમે ઉપગણ એટલે નાનો ગણ અને અધિગણ એટલે મોટો ગણ, એના જેવું સુપરગ્રાફ. જોઈ લો તમે. Definition of a subgraph of a graph G. Let H be a graph with vertex at Vx and edge at EH. And similarly, let G be a graph with vertex at Vg and edge at EG. Then we say that H is a subgraph of G if vertex set of H is subset of vertex set of G. એટલે G માં H કરતા વધારે વર્ટેક્સ હોય અથવા સરખા હોય, પણ જે H ના વર્ટેક્સ છે એ G માં તો હોય જ. એ જ રીતે edge set of H is subset of edge set of G. In such a case, we also say that G is a supergraph of H. એક વાત છે સબગ્રાફની, નાનો ભાગ છે એ આનો સબગ્રાફ છે, મોટો સેટ છે એ એનો સુપરગ્રાફ છે. પણ જુઓ B અને D વચ્ચે અહીંયા લાઈન છે, પણ એવી કોઈ સંરચના આમાં નથી, એટલે આ સેટ આનો સબસેટ નથી. G1 is subset of G2, G1 is subset of G3, but G3 is not subset of G2. ફરીથી ધ્યાનથી ડેફિનેશન જુઓ અને પછીથી આપણે આ 40 નંબરની જે નોટમાં મેં લખ્યું છે, બટ એક્ચ્યુઅલી દે આર 3 ડેફિનેશન્સ. Any graph isomorphic to subgraph of G is also referred to as a subgraph of G. હવે એનો મતલબ એવો છે કે H નો કોઈ પણ સબગ્રાફ હોય કે જે G ના સબગ્રાફ સાથે આઇસોમોર્ફિક હોય, તો એવો જે ગ્રાફ છે એને પણ આપણે સબગ્રાફ ઓફ G કહીએ છીએ. If H is a subgraph of G, then we write H subset G when H is subset G but H not G. Means it's a proper subset. That is, VH is not equal to VG or EH is not equal to EG. H નો વર્ટેક્સ સેટ અને G નો વર્ટેક્સ સેટ એ સરખા ના હોય, અને અથવા
ઓરમાં અને આવી જાય છે. h નો એ જ સેટ અને g નો એ જ સેટ એ પણ સરખા ના હોય એવું બની શકે. then h is called a proper subgraph of g. આપણે ગુજરાતીમાં એને ઉચિત ઉપગણ કહીએ છીએ. અહીંયા ગ્રાફ છે તો ઉચિત સબગ્રાફ કહીએ છીએ. a spanning subgraph or spanning supergraph of g is a subgraph or supergraph h with the same set of vertices. જો બે સબગ્રાફની અંદર વર્ટેક્સનો સેટ સરખો હોય અને જો સબસેટ થાય તો સબગ્રાફ અને જો સુપરસેટ થાય તો સ્પાનિંગ સુપરગ્રાફ. ધ્યાનથી ડેફિનેશન જોઈ લો, આપણે આગળ જઈ શકીએ. ફરીથી, જો કોઈ પણ ગ્રાફ એ g ના સબગ્રાફ સાથે આઇસોમોર્ફિક હોય તો એવા ગ્રાફને g નો સબગ્રાફ કહીએ છીએ. જો વર્ટેક્સનો સેટ કે એજ નો સેટ બેમાંથી એક અથવા બંને g ની સાથે સરખા ના થતા હોય, આમ તો વર્ટેક્સ સેટ સરખો ના થતો, એજ સેટ સરખો ના જ થાય, તો એને પ્રોપર સબગ્રાફ ઓફ g કહીએ છીએ. હવે જો એને એના વર્ટાઇસિસ નો સેટ સરખો હોય અને એમ છતાંય સબગ્રાફ કે સુપરગ્રાફ હોય, વર્ટાઇસિસ નો સેટ સરખો હોય તો એને આપણે સ્પાનિંગ સુપરગ્રાફ કે સ્પાનિંગ સબગ્રાફ કહીએ છીએ. સો you may write that spanning subgraph or spanning supergraph. આ ડેફિનેશન આવી છે. ખૂબ જ ધ્યાનથી 40 નંબરની ડેફિનેશન્સ જે ત્રણ લખી છે એના ઉપર ફોકસ કરો. Dear students, there are two more definitions. This is vertex deleted subgraph. This is edge deleted subgraph. This is illustration. હું આગળ જવું એ પહેલા તમે 2 થી 3 વાર વ્યાખ્યા વાંચો, પછી હું સમજાવું ને ફરી તમે 2-3 વાર વાંચો, કારણ કે આમાં સમજવાનું વધારે છે. જો પહેલા અહીંયા ફોકસ કરીએ. G is equal to E. V is a vertex set, E is its set.
અને એવું લીધું છે કે G માં V ની અંદર ઓછામાં ઓછા બે વર્ટેક્સ છે, બે એલિમેન્ટ છે. Then for any vertex V of G, G minus V denote the subgraph of G with vertex set V minus V. એટલે કે ઓરિજિનલ સેટમાંથી જે વર્ટેક્સ દૂર કર્યો છે એ દૂર થશે. And whose edges are all those of G which are not incident with V. એટલે કે V સાથે જેટલી પણ એજ કનેક્ટ થઈ હશે એ બધી એજ એમાંથી કાઢી નાખવાની. That is G minus V is obtained from G by removing V and all the edges of G which have V as an end. એટલે કે V જેના end એ તરીકે હોય એ બધી જ એજ કાઢી નાખવાની. It may be one end or maybe two end. કારણ કે લૂપ હોય તો બંને એન્ડ એના V પર હોય. G minus V is referred to as a vertex deleted subgraph. જોઈ લો ને આપણે વધારે આગળ જઈએ, ચેક કરો. આ જે લખાણ છે એનો મતલબ એવો છે કે તમે જ્યારે કોઈ પણ ગ્રાફમાંથી વર્ટેક્સ દૂર કરીને સબગ્રાફ મેળવતા હો તો એ વર્ટેક્સ તો દૂર થશે જ, પણ એની સાથે એ વર્ટેક્સ જેટલા એજનો એન્ડ પોઈન્ટ હોય, એક પોઈન્ટ કદાચ હોય અને કદાચ બે પણ હોય, તો એ બધી એજ પણ એમાંથી દૂર થાય. તે વખતે બધી એજ પણ દૂર થાય. લેટ્સ ડુ ઇટ વન્સ અગેન. V માં ઓછામાં ઓછા બે વર્ટેક્સ છે અને જો તમે G minus V કરો તો એનો જે સબગ્રાફ આવશે એનો વર્ટેક્સ સેટ V minus V થશે અને જેટલા પણ V ની ઉપર એન્ડ આવતા હશે એની બધી જ એજ દૂર થશે. જો આ બે ગ્રાફ ઉપર તમે કોન્સન્ટ્રેટ કરો તો V1, V2, V3, V4, V5, V6, E1, E2, E3, E4, E5, E6 as a loop, 7, 8, 9, 10, 11, 12. હવે આ ગ્રાફ છે, ધ્યાનથી જુઓ, એમાંથી V3 બાદ કર્યા છે, G minus V3. ચેક કરો, બાજુનો જ ગ્રાફ છે. જુઓ, આ ગ્રાફ એ આનો સબગ્રાફ છે, આ ગ્રાફ એ આનો સબગ્રાફ છે. આને જો તમે G કહેતા હોય, this should be G, તો આ G minus V3 છે. કેમ V3 છે? કારણ કે એમાં V3 નથી. જુઓ, આ V3 અહીંયા છે અને એની સાથે કેટલી એજ જતી રહે છે? 1 2 3 4 5 6 7 7 એજ જતી રહે છે. વર્ટેક્સ જ્યાં જ્યાં એનો એન્ડ પોઈન્ટ બતાવે છે એ બધી એમાંથી જતી રહેશે. વ્યાખ્યા મુજબ તમે જોઈ લો
તો આ સેટનો વર્ટેક્સ સેટ કયો થાય કે જેની અંદરથી જે રિમૂવ કર્યો છે એ વર્ટેક્સ દૂર થાય અને એની સાથે જેટલી ઇન્સિડન્ટ થતી હોય એટલી બધી એજ પણ દૂર થાય. ક્લિયર? તો જુઓ આ V3 ખાલી જાય છે, એમાં ગ્રાફ કેટલો નાનો થઈ ગયો ચેક કરો. હવે age deleted subgraph G is BE and E is an age of G, then G minus E એટલે કે એવો ગ્રાફ કે જેમાંથી E એજ નથી denotes the subgraph of G having V as its vertex set. વર્ટેક્સ સેટમાં કોઈ ચેન્જ નથી, એજ જાય છે જવા દો. and E minus E એટલે કે ઓરિજિનલ એજના સેટમાંથી જે એજ દૂર કરી છે એને દૂર કરી દો as its age set and therefore G minus E is obtained. આવી રીતે પણ લખો, આ રીતે પણ લખો, એક જ વાત છે. is obtained from G by removing the age set E but not its end points. એટલે વર્ટેક્સ ને નથી કાઢવા. G minus E is referred to as an age deleted subgraph. હવે આ જે છે અને એ ગ્રાફમાંથી E1 E2 E5 E7 અને E12 દૂર કર્યા છે. E1 ક્યાં છે? આ રે જો, આ એજ નથી. E2 ક્યાં છે? આ એજ નથી. E5 ક્યાં છે? આ એજ નથી. આ E5 છે. પછી કઈ છે? E7. E7 નથી અને E12 નથી. પણ વર્ટેક્સ છે. V6 છે, જુઓ તમે. આ એનો સબગ્રાફ થયો, આ એનો સબગ્રાફ થયો. આ એજ રિલેટેડ છે, આ વર્ટેક્સ રિલેટેડ છે. વર્ટેક્સ એક જ દૂર કરી છે, એજ આટલી બધી દૂર કરી છે. જોઈ લો, સમજો અને આગળ જઈએ. ફરીથી તમે જ્યારે એજ દૂર કરો છો તો વર્ટેક્સ નો સેટ એનો એજ રહે છે. G minus E denote the subgraph of G having V as an its vertex set and E minus E as its edge set. That is G minus E is obtained from G by removing the edge E but not its end points. એટલે વર્ટેક્સ દૂર કરવાના નથી. G minus E is referred to as an edge deleted subgraph. તો એને આપણે એજ થી ડિલીટ થતો સબગ્રાફ કહીએ છીએ. એટલે કહેવાનો મતલબ એમ છે કે વર્ટેક્સ જશે તો એજ જશે, વર્ટેક્સ જશે તો એજ જશે, પણ એજ જશે તો વર્ટેક્સ નહીં જાય. આઈ રિપીટ, વર્ટેક્સ જશે તો એજ જશે, વર્ટેક્સ જશે તો એની સાથેની ઇન્સિડન્ટ વાળી બધી જ એજ જશે, પણ એજ જશે તો વર્ટેક્સ નહીં જાય, એજ જશે તો વર્ટેક્સ નહીં જાય. ઓકે, ધ્યાનથી અભ્યાસ કરો બંને ડેફિનેશનનો. આપણે આગળ જઈશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ વેરી મચ.